નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષના દિવસે જ મિત્રો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠાની અંદર તો સતત મિત્રો 2 દિવસથી આ વરસાદ પડી રહ્યો છે। ત્યારે મિત્રો આજે ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડ્યો હતો। તેને લઈને મિત્રો ખાસ કરીને બાગાયતી પાકો છે તેમને ભારે નુકસાનીના મિત્રો અહેવાલ મળી રહ્યા છે। તો આપણે જોયું કે 2 દિવસ સતત મિત્રો માવઠાની અસર હતી અને બપોર પછી તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ છે એકદમ ધુમ્મસમય ગઈકાલે બન્યું હતું। તો આજના દિવસે પણ મિત્રો તેવી અસર રહી શકે છે અને તેને હિસાબે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર પણ આજે પણ વરસાદને લઈને આગાહી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી મહિનો આખો કેવો રહેશે, ક્યારે ક્યારે વરસાદ પડશે તેને લઈને વાત કરી છે। સાથે સાથે તાપમાન કેવું રહેશે, ઠંડી કેવી રહેશે તેને લઈને પણ વાત કરેલી છે। સાથે મિત્રો એ પણ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિના કેવા રહેશે તેની પણ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી દીધી છે। તેના મેપ જાહેર કરી દીધા છે। તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। સાથે મિત્રો આપણે એ પણ જોશું કે આગામી 15 દિવસમાં ગુજરાતની અંદર કઈ કઈ તારીખે વરસાદની આગાહી છે, કારણ કે અંબાલાલ પટેલે ફરી એક વખત મિત્રો ઉત્તરાયણ બાદ ફરી એક વખત મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે। તે પહેલા 4 તારીખે પણ હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, તો તેને લઈને મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ પણ આવવાનો છે। તો તાપમાનને લઈને પણ આપણે વાત કરવાના છીએ અને ગઈકાલે આપણે જોયું કે દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો। બાકી આખો દિવસ વાતાવરણ છે એકદમ મિત્રો ધુમ્મસમય જોવા મળ્યું, ટાઢોળું જોવા મળ્યું છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું। આજનું હવામાન કેવું રહેશે, ક્યાં ક્યાં વરસાદ પડશે, 15 દિવસ સુધી કેવો ડેટા રહે છે, ઠંડીને લઈને કેવી આગાહી છે, ઉત્તરાયણ ઉપર કેવી વરસાદને લઈને આગાહી છે કે નથી, પવન કેવો રહેશે અને સાથે સાથે મિત્રો આખો જાન્યુઆરી મહિનો ભારતીય ડેટા પણ જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપ શું જાણો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ છે અને હવે જે વરસાદ આવશે તે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને જે અસર કરશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે અને જેને લઈને ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી મહિનાની અંદર ભૂકા કાઢી નાખે તેવી ઠંડીની આગાહી કરી છે, જેના મેપ પણ આપણે જોશું। પરંતુ આજે છે 2 તારીખ અને 2 તારીખ પ્રમાણે જોવા જઈએ તો આજે ઉત્તરના પવનો છે એ ઠંડા શરૂ થઈ ગયા છે, તો થોડુંક ઝાકળ છે વહેલી સવાર જોવા મળે અને ગઈકાલની જેમ થોડુંક મોડું અંજવાળું થાય અને સાંજે પણ મિત્રો ફરી પાછું આ ધુમ્મસ આવી જાય। દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં આ ધુમ્મસી વધારે જોવા મળે અને કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ જાય તેવું મિત્રો ખાસ કરીને આજની આગાહી છે। જે વરસાદની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને સવારના સમય મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયાના છે દાહોદ, ગોધરા એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડે તો નવાઈ નથી। બાકી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તમે જોઈ શકો છો હિમાલય સુધી પહોંચી ગઈ છે, એટલે કે હવે વરસાદને લઈને કોઈ આગાહી નથી। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે અંબાલાલ પટેલે એમ કીધું કે ખાસ કરીને 14 અને 15 તારીખ પછી જે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેની હિસાબે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને આગાહી છે। તમે જોઈ શકો છો હવે પછી છે ફરી પાછું એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, તો ત્યારે મિત્રો ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે, તો તેની વાત આપણે કરશું, પણ તો એના હજુ 15 દિવસની વાત છે। તો આજથી જ મિત્રો હવે ધીમે ધીમે વાતાવરણ છે એ ક્લિયર થવાનું શરૂ કરી દે છે। વરસાદને લઈને મિત્રો હવેથી કોઈ આગાહી નથી। આજનું જો તાપમાનની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને ઠંડીનો પણ તમે જોઈ શકો છો 13 ડિગ્રી, 13 ડિગ્રી, 13 ડિગ્રી, કચ્છની અંદર પણ 13-14 ડિગ્રી, એટલે કે તાપમાન છે મિત્રો આજથી છે એ એકદમ ઘટવાનું શરૂ થઈ જશે અને ટાઢોળું છે એકદમ મિત્રો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। હવે મિત્રો શહેરોની અંદર પણ સ્વેટર કાઢવા પડે તેવી શક્યતા મિત્રો જોવા મળશે અને ગામડાની અંદર ફૂલ ટાઈમ સ્વેટર પહેરવા પડે તેવું મિત્રો જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો તારીખ વધતી જશે, 3 તારીખે તમે જોઈ શકો છો એકદમ ઉત્તરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 ડિગ્રી તાપમાન અને નલિયાની અંદર તો 10 ડિગ્રી સુધી તાપમાન જોઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો બપોરનું તાપમાન પણ 24, 25, 23 ડિગ્રી સુધી, એટલે કે બપોરે પણ મિત્રો ઠંડી લાગે અને રવિવારનું તાપમાન તમે જોઈ શકો છો 10 ડિગ્રી અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર, એટલે કે રવિવારે ખૂબ જ ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળે અને તેની હિસાબે જ અહીંયા તમે જોઈ શકો છો ભારે ઠંડી જોવા મળશે। એટલે કે ખાસ કરીને આ મહિનાની અંદર હવે મિત્રો ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને ઠંડી છે એ ભૂકા કાઢી નાખે તેવી જોવા મળવાની છે। ઉત્તરાયણ 14 તારીખે હોય
હોય તો 14 તારીખે મિત્રો ખાસ કરીને નોર્મલ પવન રહેશે. વહેલી સવારે ક્યાંક હાંચકાવાળો પવન જોવા મળે. બપોર પછી મિત્રો ખાસ કરીને નોર્મલ અને તેજ પવન પણ જોવા મળે. તાપમાન પણ ઉફારું રહે તેવી શક્યતા છે. ત્યારે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી, પરંતુ અહીંયા તમે પવનની દિશા થોડીક બદલાતી દેખાય છે, પરંતુ હજુ 10-12 દિવસની વાર છે, તો તેની અંદર ફેરફાર જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો મેપ, અને ભારતીય હવામાન વિભાગ દર 1 તારીખે મિત્રો આની જાહેરાત કરતા હોય છે. તો જાન્યુઆરી 2026 શીતલિયા અને કોલ્ડ વેવની આગાહી ક્યાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો, મિડલની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં મિત્રો કોલ્ડ વેવ એટલે કે ભારે ઠંડીની આગાહી છે. સાથે સાથે ગુજરાતની અંદર પણ દર વખતે જાન્યુઆરી મહિનામાં જો ભારે ઠંડી પડતી હોય છે, આવી જ ભારે ઠંડીનો રાઉન્ડ સી જોવા મળવાનો છે. આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો અધિકતમ તાપમાન, મેક્સિમમ તાપમાન દર વર્ષે જાન્યુઆરી મહિનામાં હોય તેના કરતાં અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર છે એ તાપમાન છે એ બહુ નોર્મલ એટલે કે એના કરતાં પણ મિત્રો તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો ઠંડીનો રાઉન્ડ છે એ ભૂકા કાઢી નાખે તેવો જોવા મળી શકે છે. મિનિમમની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સમગ્ર ગુજરાત સહિત મિડલ ભાગની અંદર ભારે ઠંડી જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય મિત્રો વરસાદની પણ મિત્રો હવામાન વિભાગે આગાહી કરેલી છે. જાન્યુઆરી 2024માં જે વરસાદ પડતા હોય છે, માવઠા પડતા હોય છે, તેને લઈને વાત કરેલી છે. નીચે ડિટેલ પણ લખેલી છે મિત્રો, તેની આપણે ચેનલ ઉપર મૂકી દઈશું, પરફેક્ટ તમે જોઈ લેશો. અહીંયા તમે જોઈ શકો છો વરસાદ કેવો પડશે. તો અહીંયા જે ગુજરાતનો મેપ છે જેની અંદર ડોટ ડોટ કરેલો છે, વ્હાઇટ કલરનો ભાગ છે, ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો એકાદી માવઠાની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી. અને અહીંયા મિત્રો જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ મહિના સુધી ભારતીય હવામાન વિભાગની આગાહી છે, તેની અંદર પણ ગુજરાતની અંદર બહુ ખાસ માવઠા પડે, ખાસ વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બ્લુ કલરનો ભાગ છે ત્યાં થોડાક માવઠાની શક્યતા વધારે છે કે માવઠું આવી શકે છે તેવી એવી શક્યતા છે. બાકી જ્યાં પીળો ભાગ છે, ગ્રીન ભાગ છે, ત્યાં મિત્રો માવઠાને લઈને કોઈ શક્યતા નથી. તો આવી રીતે મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે માવઠા છે એ ઋતુ પ્રમાણે મિત્રો ક્યારેક ક્યારેક વાતાવરણ પલટો છે એ થતો હોય છે, પરંતુ ખાસ કરીને અંબાલાલ પટેલ જેવા જે છે એ અગાઉથી જ ખેડૂતોને જાણકારી આપી દેતા હોય છે, જેનાથી મિત્રો ખેતીના પાકને ઓછામાં ઓછું આપણે નુકસાન થતું બચાવી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.